મિત્રો વાત કરીએ આપણે કે એસપીઆર ઓટો ટેકનોલોજી છે જે પહેલા શ્રીરામ પિસ્ટન એન્ડ રિંગ ના નામથી જાણીતી હતી. તેણે લગભગ 1,000 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે ક્યુઆઈપી શરૂ કર્યું છે. કંપનીએ FY26માં ફંડ રેઇઝિંગની યોજનાને મંજૂરી આપી હતી. ઇસ્યુ માટે 4,216 રૂપિયા ને 30 રૂપિયાથી 4,436 રૂપિયા ને 60 પૈસા પ્રતિ શેરની શરૂઆતની કિંમત નક્કી કરવામાં આવી છે. એટલે કે કંપની છે એસપીઆર ઓટો ટેકનોલોજી, જે પહેલા શ્રીરામ પિસ્ટન્સ એન્ડ રિંગ્સ ના નામથી જાણીતી હતી. કંપની લગભગ 1,000 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે ક્યુઆઈપી શરૂ કર્યું છે. કંપનીએ ઇસ્યુ માટે 4,216 રૂપિયા 30 પૈસાથી 4,436 રૂપિયા અને 60 પૈસા પ્રતિ શેરની શરૂઆતની કિંમત નક્કી કરી છે. 17 ઓગસ્ટ 2026 ના રોજ બંધ ભાવથી તુલનામાં આ ભાવ કોઈ ડિસ્કાઉન્ટ વિના લઈને લગભગ 4.97% ડિસ્કાઉન્ટ સુધીનો છે. એટલે કે 0 ડિસ્કાઉન્ટ થી લઈને 4.97% ડિસ્કાઉન્ટ સુધી આ રાખવામાં આવ્યો છે શેરનો ભાવ. નવા શેર જારી થયા બાદ કંપનીની કુલ ઇક્વિટીમાં લગભગ 5.12% થી 5.38% સુધી ડાયલ્યુશન થઈ શકે છે. જો તે શ્રીરામ પિસ્ટનના શેર ખરીદ્યા છે તો સૌથી પહેલા ક્યુઆઈપી ડિસ્કાઉન્ટ અને ડાયલ્યુશનનો યોગ્ય અર્થ સમજવો જરૂરી છે. એટલે કે તમે જો શ્રીરામ પિસ્ટનના શેર ખરીદ્યા અને અત્યારનું નામ એસપીઆર ઓટો ટેકનોલોજીસના શેર ખરીદ્યા છે તો તમારે ક્યુઆઈપી શું છે, ડિસ્કાઉન્ટ અને ડાયલ્યુશન શું છે એનો યોગ્ય અર્થ સમજવો જરૂરી છે. સૌથી પહેલા ક્યુઆઈપી એટલે શું આપણે જોઈએ તો ક્યુઆઈપી કંપનીઓ માટે સંસ્થાગત રોકાણકારો પાસેથી રૂપિયા એકત્રિત કરવાની રીત છે. આમાં કંપની નવા શેર જારી કરે છે અને તેને મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ અને બીજા યોગ્ય સંસ્થાગત રોકાણકારોને ઓફર કરે છે. સામાન્ય નાના રોકાણકારો આમાં સીધો ભાગ લઈ નથી શકતા. તેને તમે એ રીતે સમજી શકો છો, કંપની જો પોતાનો કારોબાર વધારવા માટે રૂપિયા જોઈએ છે તો તે બેંક પાસેથી લોન લેવાની જગ્યાએ મોટા રોકાણકારોને નવા શેર વેચીને રૂપિયા એકત્રિત કરી શકે છે. એટલે કે ક્યુઆઈપી નો મતલબ સીધી રીતે આપણે જોઈએ તો કોઈ કંપનીને પૈસાની જરૂર છે પણ એ બેંક જોડેથી લોન લઈને વ્યાજ ભરવા કરતા નવા શેર જારી કરીને મોટા રોકાણકારોને શેર વેચી એ રૂપિયા એકત્રિત કરી શકે છે. એ થોડા ડિસ્કાઉન્ટ ઉપર પણ શેર વેચી શકે છે પણ વ્યાજ ભરવા કરતા સારું એવું કહી શકીએ આપણે. હવે ડિસ્કાઉન્ટ નો અર્થ એટલે શું એ જોઈએ તો ક્યુઆઈપી માટે શેરનું શરૂઆતી પ્રાઇસ બેન્ડ 4,216 રૂપિયાથી 4,436 રૂપિયા ને 60 પૈસા રાખવામાં આવ્યા છે. 17 ઓગસ્ટના બંધ ભાવથી 5% આ ઓછો છે. જોકે અંતિમ ઇસ્યુ પ્રાઇસ રોકાણકારોને બિડ્સ બાદ જ નક્કી થશે. ડાયલ્યુશન નો અર્થ શું એ જોઈએ તો નવા શેર જારી થવા ઉપર કંપનીના કુલ શેર વધી જાય છે. તમામ શેરોની સંખ્યા ઓછી થતી નથી પરંતુ કંપનીમાં તમારી હિસ્સેદારી ઘટી જાય છે, જે ડાયલ્યુશન છે. આંકડા પ્રમાણે નવા શેરોથી પોસ્ટ ઇસ્યુ ઇક્વિટીમાં લગભગ 5.12% થી 5.38% સુધી ડાયલ્યુશન થઈ શકે છે. હવે શેરધારકોએ શું કરવું, હવે શેરધારકોએ શું જોવું જોઈએ એ જોઈએ તો સૌથી જરૂરી છે અંતિમ ક્યુઆઈપી કિંમત. જો કિંમત પ્રાઇસ બેન્ડના અપર ભાગમાં નક્કી થાય છે તો તેને સંસ્થાગત રોકાણકારોની મજબૂત માંગના સંકેત માનવામાં આવી શકે છે. મોટા અને લાંબા સમય સુધી રોકાણકારો રૂપિયા લગાવે છે તો બજારનો વિશ્વાસ વધી જાય છે. આ ઉપરાંત 1,000 કરોડ રૂપિયા ક્યાં ઉપયોગ થશે તે પણ મહત્વનું હશે. જો કંપની આ રૂપિયાથી કારોબાર અને નફો વધારે છે તો લાંબા સમયમાં ક્યુઆઈપી ફાયદાકારક થઈ શકે છે. પછી આની શેર ઉપર શું અસર થશે એ પણ આપણે જોવું જોઈએ. ઓછા સમયમાં લગભગ 5% થી સુધીનું ડિસ્કાઉન્ટ શેર ઉપર દબાણ નાખી શકે છે. પણ જ્યારે 1,000 કરોડની નવી મૂડી કંપનીની વિસ્તાર યોજનાને મજબૂતી આપી શકે છે. એટલે કે આ ખબરના બે પાસા છે. ડાયલ્યુશનના વર્તમાનમાં શેરધારકોની હિસ્સેદારી ઘટી શકે છે પરંતુ કંપનીને કારોબાર વધારવા માટે નવી મૂડી મળશે. હવે બજારની નજર અંતિમ કિંમત, રોકાણકારોની માંગ અને રૂપિયાનો ઉપયોગ શેમાં થાય છે એના ઉપર રહેશે. તો મિત્રો આ વિડીયોમાં એસપીઆર ઓટો ટેકનોલોજીસ, જે પહેલા શ્રીરામ પિસ્ટન એન્ડ રિંગ્સના નામથી જાણીતી હતી, તેના 1,000 કરોડ રૂપિયાના ક્યુઆઈપી ના વિશે વાત કરી. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.